નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ વિશ્વ માત્રને મૂંઝવણની અંદરમાં મુક્તિ, આ એક સમસ્યા, કહાની ઘર ઘર કી જેવી આ સમસ્યા. ક્ષુદ્ર જીવજંતુ હોય, માનવ હોય, દેવો હોય, ઇન્દ્રો હોય, નરેન્દ્રો હોય, ચક્રવર્તીઓ હોય, આ વિશ્વની કોઈ પણ પદ ઉપર અધિષ્ઠિત થયેલી વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિને આ 5 દોષોની કોઈ પણ પરેશાની જીવનમાં હેરાન કરતી હોય છે. એના જીવનનો એક અંગત ભાગ બની ચૂકેલો છે. કોઈ કદાચ ખુલીને કહેતો હશે કે આ 5 દોષોની પરેશાની છે. કોઈ અંદરમાં ઘૂંટાઈને આ પીડાને સહન કરતા હશે. કોઈકના જીવનની અંદરમાં અવ્યક્ત રૂપે હશે, કોઈકના જીવનની અંદરમાં અવ્યક્ત રૂપે હશે. ભલે બતાવતો નહીં હોય, પણ અંદરમાં આ મોહની પરેશાની કે આ ક્રોધાદી, ક્રોધમાન, માયા, લોભ અને મોહની પરેશાની કોઈક અંશે જીવનમાં નડતી હશે. કોઈ કદાચ દોષોનું સેવન કર્યા પછી રડતો પણ હશે, કરી લીધા પછી અંદરમાં પસ્તાવો પણ થતો હશે, અને કોઈ લડીને પણ કરતો હશે. કર્યા પછી પણ એમ થાય લડી લે, આ થોડું ખોટું છે, અમે તો આવું કરી શકીએ છીએ. આજે એવા પણ ગુનેગારો છે કે ખૂન કર્યું, હત્યા કરી નાખી, ભયંકર ક્રાઇમ કરી દીધો, અને કોર્ટની અંદરમાં સજા મળ્યા પછી પણ કોર્ટની અંદરમાં હસતા હોય છે. ગુનો કર્યો છે, તમારો પકડાઈ ગયો છે, આ દુનિયાની કોર્ટે તમને સજા કરી છે. કુદરતની કોર્ટ જ્યારે સજા કરશે ત્યારે તો વાત અલગ છે, પણ આ ધરતીની કોર્ટે પણ તમને જ્યારે ગુનેગાર પુરવાર કરેલા છે, તો એવા સમયની અંદરમાં પણ જો પસ્તાવો ન થતો હોય, અફસોસ ન થતો હોય, તો પછી આ દોષોમાંથી કેવી રીતે બહાર આવીશું? ચલો, એકવાર દોષોનું સેવન થઈ જાય છે, અનાદિકાળના સંસ્કાર છે, માની લીધું આપણે અનાદિકાળના ભૂલોના ગુલામ બન્યા અને દોષોનું સેવન થઈ પણ ગયું, પણ થયા પછી પણ પસ્તાવો, અફસોસ હૃદયની અંદરમાં એક એની ટીસ હોય, એક વેદના ઊભી થતી હોય, એક દર્દ અને ડંખ રહેતો હોય. જો એ પણ ન થતું હોય તો આ 5 દોષોમાંથી મુક્ત થવાનું કદાચ આપણે ભૂલી જવું પડે. અને આ ડંખ અને દર્દ, વેદના પેદા કરવા માટેનો આ ગ્રંથ છે. આ વાંચ્યા પછી, સાંભળ્યા પછી દરેક વ્યક્તિના હૃદયમાં એમ તો થાય કે ક્યારે આમાંથી હું મુક્ત બનીશ, ક્યારે આમાં આ જંજીરોમાંથી આઝાદ બનીશ. બસ એ જ ભાવનાને પેદા કરવા માટે આ ગ્રંથકાર કથાઓ દ્વારા આખો ગ્રંથ લગભગ કથાઓ ઉપર ચાલ્યો, અને એની અંદરમાં આપણને ઉપદેશ આપતા ગયા, બિટવીન ધ લાઇન્સ આપણને જીવનના સંદેશા આપતા ગયા, લાઈફનો મેસેજ આપતા ગયા. પરમાત્મા મહાવીરને હવે ગૌતમ સ્વામીજીએ એક નવો સવાલ પૂછ્યો કે પ્રભુ, આ બ્રાહ્મણ બાલક સમવસરની અંદરમાં આવ્યો અને આપને જે સવાલ પૂછીને ગયો કે પેલા પક્ષીઓએ કીધું એ વાત બરોબર છે? શું એ પક્ષીઓ સાચા છે? અને રત્નની પ્રાપ્તિ જે મેં લીધી છે, ચોરી કરી છે, હું પાછા સોંપી દઉં? અને પ્રભુ આપે જે જવાબની અંદરમાં કીધું, તો શું છે આ બધી કથા? અને પછી પરમાત્માએ આ કથા શરૂઆત કરી છે સમવસરની અંદરમાં. બસ આવી જ રીતે પરમાત્મા મહાવીરની સામે કથાઓ, સવાલ જવાબ ગૌતમ સ્વામીના ચાલતા જાય, અને લાઈવ પ્રવચન, એક જિંદગી ટચ, હાર્ટ ટચ, હૃદયને સ્પર્શી જાય એવું સરસ મજાના આવા પરમાત્માના દેશનાઓ ચાલતી હતી. અને એની અંદરમાં પરમાત્મા કથા કહેતા ત્યાં સુધી પહોંચાડ્યું છે. કથા ત્યાં સુધી પહોંચી કે સ્વયંભૂ બ્રાહ્મણ યુવક બાલક પોતાની માતાને કહે છે કે માં, તમે કહો છો કે જાઓ પ્રદેશની અંદરમાં જઈને થોડી લક્ષ્મી પ્રાપ્ત કરી આવો. પિતાજી ગયા પછી લક્ષ્મી ચાલી ગઈ, યશ ચાલી ગયો, કીર્તિ ચાલી ગઈ, આબાદી ચાલી ગઈ, સમૃદ્ધિ ચાલી ગઈ, આપણા પરિવારનું હવે કોઈ નામ નથી. તો બેટા જાઓ, થોડો પરિશ્રમ કરો, થોડીક મહેનત કરો. અને એ સમયની અંદરમાં સ્વયંભૂ કહે છે કે માં, પરિશ્રમ તો કરી લઈશ, પણ પુરુષાર્થને આધીન એકલી લક્ષ્મી નથી. લક્ષ્મી પુણ્ય અને પુરુષાર્થ બંનેને બંધાયેલી છે, બંનેની સાથે જોડાયેલી છે. એકલો પુરુષાર્થ, આ સત્ય જેટલું વહેલું સમજની અંદરમાં આવશે
એટલી જીવનની અંદરમાં શાંતિ અને સ્પષ્ટતા પહેલી થઈ જવાની. આજે જીવન ધૂંધળું કેમ છે? જીવનની અંદરમાં ધુમ્મસ કેમ છવાઈ ગયું છે? કેમ માણસના હૃદયની અંદરમાં વેદના છે, વલોપાત છે? કારણ કે એને એટલી સ્પષ્ટ સમજણ નથી કે પુણ્ય અને પુરુષાર્થ બંને જરૂરી છે. પુરુષાર્થ કરવો પણ જરૂરી છે, પણ પુરુષાર્થની વૃદ્ધિની સાથે પુણ્યની વૃદ્ધિ નહીં થાય તો પછી સફળતા જીવનમાં નહીં મળે. અને કેટલીક વ્યક્તિઓ એવી છે કે જીવનમાં પુણ્ય નથી કરતી. હવે આજે ઘણાને એમ થાય છે ને કે આ બિલ ગેટ્સ છે કે માર્ક ઝુકરબર્ગ છે કે એવા વિદેશના મોટા મોટા જે ધનપતિઓ દેખાય છે, ન એ લોકો મંદિરોમાં જાય, ન ચર્ચમાં જાય, ન પૂજા કરે, ન કોઈ પાઠ કરે, ન લક્ષ્મીનું અનુષ્ઠાન કરે, ન સરસ્વતી અનુષ્ઠાન કરે, ન કોઈ એવી આરાધના કરે. જ્યારે આપણે હિન્દુ દેશના રહેવાસીઓ, આપણે જૈનો કેટલી બધી આરાધના કરીએ. સિદ્ધચક્રજી ભગવંતની આરાધના, હરિહર પરમાત્માની આરાધના, ક્યારેક ક્યારેક આ લક્ષ્મી અનુષ્ઠાન, સરસ્વતી અનુષ્ઠાન, એવી આરાધનાઓ, અઠ્ઠમ તપ, આટલું બધું કરીએ છીએ. છતાં પણ લક્ષ્મીની મહેરબાની એ લોકો ઉપર કેમ છે? દેખો, એ સમયની અંદરમાં આ જવાબ તમને બહુ કામ લાગશે કે પુણ્યનું બેલેન્સ પરભવની અંદરમાંથી જબરજસ્ત લઈને આવેલી વ્યક્તિઓ આ ભવમાં કશું જ નહીં કરે ને તો પણ એ લોકોને બધું જ મળી રહેલું છે. નથી કરતા, દેખાય છે. હવે માર્ક ઝુકરબર્ગ કે બિલ ગેટ્સ કે પછી જેટલા પણ ટોપ 10 ના ધનપતિઓ દેખાય છે વિશ્વની અંદરમાં, કયું અષ્ટપ્રકારની પૂજા કરે, કયા ગુરુવંદન કરવા માટે જાય, કયા એવા 24 દિવ્યાના પચકાણ કરે, કયા આંબિલ કરે, કઈ આરાધના કરે, કયો જાપ કરે, કયા એ ગુરુ ભગવંતોને માનતા જાય, કોઈ એવી જિંદગી નથી દેખાતી. છતાં પણ સમૃદ્ધિ અપરંપાર છે. દિવસ રાત પૈસાનો જાણે કે આકાશમાંથી વરસાદ વરસે છે. તો કેમ આવું? આ આઈપીએલની અંદરમાં રમનારા ખેલાડીઓ કરોડો રૂપિયા બનાવતા હોય છે. જાહેરાતની પાછળ તો મને પણ એક પ્લેયર, ઋષભ પંત જેવો 27 કરોડની અંદરમાં જ્યારે પ્લેયરો વેચાતા હોય છે, તો કઈ જાપ, કઈ આરાધના, કઈ પરમાત્માની પૂજા, કયું અનુષ્ઠાન, કયા એવા ધાર્મિક વિધિઓ, કયા એવા યજ્ઞયાગ કરવા માટે ગયા? દિવસ રાત તો એ લોકોના આની અંદરમાં જતા હોય છે. એ લોકો પરભવની અંદરમાં પુણ્યનું બેલેન્સ એટલું બધું તકડું કરીને આવ્યા છે, એટલું બધું ભરચક કરીને આવ્યા છે કે આ ભવની અંદરમાં પુરુષાર્થ કરે છે અને સફળતા મળે છે તો 100% માનવાનું કે કોઈક ભવનું પુણ્ય એને કામ લાગે છે. હવે તમને ખબર છે શું થાય છે? પુરુષાર્થ દેખાય છે, પુરુષાર્થ વિઝિબલ છે અને પુણ્ય ઇનવિઝિબલ છે. હવે જે વસ્તુ અદૃશ્ય છે ને એને માનવું આપણા માટે બહુ કઠિન પડી જાય. કેવી રીતે અમે માની લઈએ કે પુણ્ય છે? પુરુષાર્થ તો આંખ સામે દેખાય છે, દિવસ રાત મહેનત કરે છે, ક્રિકેટની અંદરમાં રમે છે, તડકામાં રમે છે, ઠંડીની અંદરમાં રમે છે, પોતાની રમત સુધારે છે, અવનવા પરાક્રમો અને વિક્રમોની વણઝાર ખડી કરી દે છે. તો પછી ગુરુદેવ કેવી રીતે માની લેવાનું કે એ લોકોની પાસે પુણ્ય છે માટે સફળતા મળે છે? પુરુષાર્થ તો આંખ સામે દેખાય છે અને પુરુષાર્થ એટલો નથી પણ કરતા. મેં તમને પહેલા પણ કીધું, 2 દિવસથી આપણે આ ચર્ચા કરીએ છીએ અને આ ચર્ચાનો અંત એક જ છે. જે લોકો નથી જ માની શકતા એ હજી પણ નથી માનવાના. એમના મગજની અંદરમાં એક જ છે, બસ દોડો, ભાગો, પુરુષાર્થ કરો, દિવસ રાત મહેનત કરો, દિવસ રાત. પરંતુ દિવસ રાત મહેનત કરવી પડશે, ગાડી દોડાવવી પડશે હાઈવે ઉપર, પણ જ્યારે પેટ્રોલ ખૂટ્યું તો અંદરમાં ફ્યુલ ભરાવવું પડશે. જો ફ્યુલ નહીં ભરાવું, પેટ્રોલ નહીં ભરાવું, પછી ગાડીને એવી જગ્યાએ દોડાવીને અટકી જશે કે ગાડી નહીં આમ જાય, નહીં પાછળ જઈ શકે અને ભર મઝધારની અંદરમાં અટકી જવું પડશે. તો જીવનની ગાડી પુણ્યના પેટ્રોલથી ચાલતી હોય છે. ભલે પુરુષાર્થ આપણને દેખાય છે અને પુરુષાર્થની સફળતા પણ પુણ્ય તત્વ દ્વારા છે. પુરુષાર્થ ગૌણ નથી. પાંચ જે સમવાયી કારણો છે એમાં પુરુષાર્થ પણ મહત્વનો છે. કાલ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘરા તારા દાસો રે. એમાં ભવિતવ્યતા એટલે પુરુષાર્થ આવે છે, નિયતિ આવે છે, પણ પુણ્ય તત્વ તો અત્યંત જરૂરી પડવાનું છે. અને એની માને કહે છે સ્વયંભૂ કે માં હું જઈશ, મહેનત તો કરીશ, પણ લક્ષ્મી એકલી પુરુષાર્થને આધીન નથી, પુણ્યાધીન પણ છે. છતાંય માં હું પૂરેપૂરી કોશિશ કરીશ, મહેનત કરવાની અંદરમાં જઈશ. નગર, પૂર, ખેત, કરબટ, ગામ, ખાણ, દ્વીપ, મંડપ, એ જમાનાની અંદરમાં જે વસ્તુઓ ગણાતી હતી જ્યાં પૈસા કમાવી શકાય એવા બધા જગ્યાઓના નામ છે. કોઈ નગર, કોઈ પૂર, કોઈ ખેત, કોઈ કરબટ, કોઈ ગ્રામ, કોઈ ખાણ, કોઈ દ્વીપ, કોઈ મંડપ, કોઈ દ્રોણમુખ, કોઈ અટવી, કોઈ પટ્ટણ, કોઈ ઉદ્યાન, કોઈ પરબ, કોઈ વિહાર ઇત્યાદિ જગ્યાઓની અંદરમાં ભ્રમણ કરવા લાગ્યો સ્વયં. અર્થ ઉપાર્જન કરવા માટે સર્વ ઉપાયો સાધ્યા. સમગ્ર પૃથ્વીની અંદરમાં ભ્રમણ કર્યું, સમગ્ર પૃથ્વીની અંદરમાં. જો પુરુષાર્થ કરવાની અંદરમાં કચાશ નથી આની, પણ પુણ્ય સાથ નથી આપતું, એટલે સફળતા ધારી નથી મળતી.
જે રીતે વિચારેલું હતું કે બજારની અંદરમાં જઈશ, પછી બિઝનેસ ટૂર કરીશ અને આટલા ઓર્ડર લઈને આવીશ, આ મનમાં વિચારેલું, પણ ધારી સફળતા નથી મળતી. અને એકાદ વખત ધારી સફળતા મળે, એકાદ વખત નથી મળતી, તો માનવાનું કે એ સમયની અંદરમાં પુણ્યના દલિકો ઉદયમાં હતા અને પછીના સમયની અંદરમાં ઉદયમાં નતા આવ્યા. હવે ધારી સફળતા તો ન મળી. એમાં એક દિવસ આ સ્વયંભૂ ચંપા નગરીની અંદરમાં આવી પહોંચ્યો. પરમાત્મા મહાવીર એવી જ કથા બતાવે કે જેની અંદરમાંથી લોકોને જાણવા માટે મળે, જીવનના સંદેશા જાણવા માટે મળે. ચંપા નગરીની અંદરમાં આવી પહોંચ્યા. હવે સૂર્યાસ્ત થઈ ચૂકેલો હતો. જૂના સમયની અંદરમાં સૂર્યાસ્ત થાય એટલે નગરના દરવાજા બંધ થઈ જાય. આજની જેમ નથી કે તમે રાતના 2 વાગે, 4 વાગે, 2:30 વાગે, 12 વાગે. આ સમર વેકેશનના સમયની અંદરમાં હું લોકોને પૂછું છું કે રાતના શું કરો? સાહેબ 2 વાગે બહાર આવીએ, 2:30 વાગે બહાર આવે. આ સુરતની અંદરમાં અઠવાડિયાની અંદરમાં એક વખત યુવા યુવતીઓ વંદન કરવા માટે આવે છે. આવે, અડધો કલાક પ્રવચન વગેરે સાંભળે. 6 વર્ષથી શિબિર દ્વારા જોડાયેલું જે આખું ગ્રુપ છે, રવિવારે વંદન કરવા માટે આવે બપોરે. અને પછી પૂછું હવે ક્યાં જવાના? હવે એ લોકોને એક જ હોય, નિખાલસ માણસો હોય, સીધી રીતે કહી દે બસ જઈશું બહાર. આપને વંદન કર્યા, વીકની અંદરમાં એકવાર વંદન કરવા માટે આવવાનું, અડધો કલાક આપની પાસેથી જીવનનો કંઈ બોધ પ્રાપ્ત કર્યો, હવે જઈશું બહાર ફરવા માટે. કોઈ નક્કી નથી. 12 વાગે પણ જઈએ, 2 વાગે પણ ઘરની અંદરમાં જઈએ. રવિવારનો દિવસ છે, સમર વેકેશન છે, સ્કૂલ કોલેજ ક્લાસીસ વગેરે અત્યારે બંધ છે અને માતા પિતા પણ ઘરની અંદરમાં નથી, એ પણ કંઈક ગયેલા છે નાની હાઉસની અંદરમાં. હવે 12 વાગે 2 વાગ્યા સુધીની અંદરમાં બહાર જમવાનું, બહાર રખડવાનું, નાઇટ સ્ટે કરવાનું, નાઇટ આઉટ કરવાનું, આ બધું જ કરવાનું. એ છે ને જૂના સમયની અંદરમાં આ પદ્ધતિ નથી. મોડામાં મોડું નગરના દરવાજા બંધ થઈ જાય એની પહેલા લોકોને આવી જવું પડતું હતું. હવે તો નગરના દરવાજા જેવું જ નથી. કયા દરવાજા? સુરત, મુંબઈ, અમદાવાદ, મદ્રાસ, બેંગ્લોર, ચેન્નાઈ, કોઈમ્બતુર, આ બધા શહેરોની અંદરમાં બધી કયા દરવાજા? હવે દરવાજા જેવી કોઈ ચીજ જ નથી. જૂના સમયમાં કિલ્લા હતા, નગરના દરવાજા હતા, યુદ્ધના સમયની અંદરમાં બંધ થઈ જતા હતા. હવે તો કોઈ દરવાજા જેવું નથી. સૂર્યાસ્તનો સમય થઈ ગયો, નગરના દરવાજા બંધ કરીને લોકો સૂઈ ગયા. હવે એ વખતે સ્વયંભૂ વિચાર્યું કે મોડો પડ્યો છું, તો નગરના બહારના જૂના ઉદ્યાનની અંદરમાં એક વૃક્ષ ઉપર ચડી અને રાત્રિ વિતાવી દો. હવે બીજો કોઈ આરો અવારો નથી. રાતના સમયની અંદરમાં નીચે સૂઈ જાઉં, કોઈ સર્પ, વીછી, કાન ખજૂરા જેવા જીવો કદાચ પરેશાન કરી જાય. વૃક્ષ ઉપર ચડી અને રાત્રિ પસાર કરાવી દઉં અને સવારે પછી નગરની અંદરમાં જઈશ. આમ વિચારતો તમાલ વૃક્ષ ઉપર ચડી ગયો. તમાલ નામનું વૃક્ષ આવે છે, બહુ ઊંચું હોય. અને વિચારવા લાગ્યો, કેટલું બધું રખડીને આવ્યો, કેટલું બધું ફરીને આવ્યો. પેટ પૂરતું ક્યારેક ખાવા માટે મળે, ક્યારેક ખાવા માટે ન મળે. ભવનની અંદરમાં થાકેલો, પેટનો ખાડો ભરવાની અંદરમાં દિવસ રાત મગ્ન, વૃક્ષની શાખાની અંદરમાં સૂઈ જવાનું. બસ જાણે હું પણ એક પંખી જેવો બની ગયો છું. ગામે ગામ ફરવાનું, પેટનો ખાડો પૂરવાનો, કમાવા માટે દિવસ રાત ભરચક કોશિશ કરવાની. પણ એક પુણ્યનો પનો ટૂંકો પડે છે, પ્રારબ્ધ ટૂંકું પડે છે, નસીબ થોડું કાચું પડતું હોય છે, એટલે આ બધું કામ નથી કરી શકતો. મારા જન્મને ખરેખર ધિક્કાર થાવ. શું પ્રાપ્ત કર્યું મેં જીવનની અંદરમાં? માતાની ઈચ્છા પૂરી ન કરી, પિતા જેવું સ્થાન અને માન પ્રાપ્ત ન કરી શક્યો, ધનની એક પ્રાપ્તિ પણ જીવનમાં નથી કરી શકતો. કેવી રીતે ઘર જાઓ? ઘર ગયા પછી પણ માં દુઃખી થવાની, માં એમ જ કહેવાની બેટા આટલું બધું ભર્યો અને છતાં પણ કમાઈ ન કરી. હવે માને કેવી રીતે સમજાવું કે માં પુરુષાર્થની સાથે નથી જોડાયું, પુણ્યની સાથે લક્ષ્મી જોડાયેલી છે. એકલો પુરુષાર્થ કરવાથી નહીં થાય. એકલી ચમચી હલાવાથી દૂધ મીઠું નહીં બને. સાકર નાખો અને પછી ચમચી હલાવો તો દૂધ મીઠું બન્યા વગર રહેશે નહીં. હવે કેવી રીતે ઘરે જાવ? આમ વિચારતો તમારા વૃક્ષ ઉપર સૂવે છે, ઊંઘ નથી આવતી, ચિંતાનો બોજો માથા ઉપર સવાર થયેલો છે. અને એટલામાં કંઈકનો અવાજ સંભળાયો, કંઈક શબ્દ સંભળાયો. કોઈ 2 વ્યક્તિઓ પરસ્પર વાતોચીતો કરતો હોય એવો અવાજ આવ્યો. એટલે ડાઉટ પડ્યો કે કોણ હશે? કોઈ ચોર હશે, કોઈ ખોટા માણસો હશે. એટલે સાવધાન બની અને એમના શબ્દોને બરોબર સાંભળે છે. અને એમાં ત્યાં 2 જણાના મંત્રણા સંભળાવી કે જો આ તમાલ વૃક્ષ છે એની નીચે આપણે આપણું કામ પતાવી દઈએ. 2 વ્યક્તિ પરસ્પર વાતચીત કરે છે, વણિક પુત્રો. અને આ સ્વયંભૂ તમાલ વૃક્ષો ઉપર રાતના સમયના અંધકારની અંદરમાં, જૂના કાળમાં લાઇટો તો એવી હતી નહીં, ઘટ્ટ ઘેરા અંધકારની અંદરમાં કોઈ એને ખબર પણ ન પડી 2 જણાને કે તમાલ વૃક્ષો ઉપર કોઈક વ્યક્તિ છે. અને એ બંને એવું કહે છે કે આપણે આપણું કાર્ય આ તમાલ વૃક્ષ નીચે પતાવી દઈએ. દૂર છે, નગરની બહાર છે, એકાંત જગ્યાની અંદરમાં છે.
અને આમ પાછું દૂરનું દૂર અને નજીકનું નજીક છે, તો આપણે આપણા પૈસા અહીંયા જ મૂકી દઈએ, આપણા ચરુ અહીંયા દાટી દઈએ અને આ તમામ વૃક્ષોની નિશાની બનાવી દઈએ અને એની ઉપર પણ કંઈક બીજી નિશાની બનાવી દઈશું. અને આમ કહી અને એ લોકો ખાડો ખોદવાની શરૂઆત કરે છે અને ઉપર રહ્યો સ્વયંભૂ આ જોયા કરે છે. અને જોયું કે મોટી તાંબાની કોઠી લઈ આવ્યા અને કોઠીની અંદરમાં રત્ન અને સોનામોર હીરા માણેક ભરેલા હતા અને કોઠીને બરોબર જમીનની અંદરમાં ઉતારી આ બધું જ ઉપર રહ્યો જોવે છે સ્વયંભૂ. બે વણિકપૂતોને ખબર નથી કે ઉપરના અંકારની અંદરમાં કોઈક વ્યક્તિ જોઈ રહેલી છે. એમને એવું સાવધાન રહેવું પડે. ઘણી વખત આપણે એમ માનીએ કે ભાઈ અહીંયા કોઈ જ નથી, ત્યાં જ કોઈક વ્યક્તિ હાજર હોય, એટલે બહુ સાવધાન રહેવું પડે આવા ગુપ્ત કાર્ય કરવાની અંદરમાં. એમાં આપણને એમ લાગે કે આ વ્યક્તિ સૂઈ ગઈ છે ને, ઘણી વખત જાગતી વ્યક્તિ કરતા સૂતેલી વ્યક્તિથી વધારે સાવધાન રહેવાનું. શું ખબર પડે, એમને આંખ બંધ કરીને પડ્યો હોય અને તમારી બધી જ વાતો એના કાનની અંદરમાં પહોંચી ગયેલી હોય તો એટલે ચૂપચાપ પોતાનું કાર્ય પતાવી દીધું. ઓલા તમાલ વૃક્ષ ઉપર બિલકુલ ગુપચુપ સૂઈ ગયો, અવાજ પણ ના આવે, પાંદડું પણ ખરવાનો અવાજ ના આવે અને બંને જણાને એમ કે કોઈ જોનારું નથી. એટલે આખી તાંબાની કોઠી જમીનની અંદરમાં દાટી દીધી, ઉપર ખાડો ભરી લીધો, વેલડીઓ લઈ આવ્યા, ઉપર એવા પ્રકારના નાનકડા રોપા રોપી લીધા કે કોઈને ખબર પણ ન પડે. અને આ બંને જણા બોલ્યા કે અહીંયા રહેનારા કોઈ ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, કિન્નર કોઈ પણ આ જગ્યાના અધિષ્ઠાયક ક્ષેત્રપાલ દેવ હોય, અમે અમારી આ થાપણ મૂકી છે, અમે અમારી આ જિંદગીની વસ્તુ અહીંયા મૂકીને ગયા છે, એની સુરક્ષા કરજો. જૂના સમયની અંદરમાં બેન્કિંગ સિસ્ટમ નથી આટલી બધી પાવરફુલ કે પૈસા જે પણ કમાયા બેંકમાં મૂકવાના. જૂના સમયની અંદરમાં મોટા ભાગે લોકો પોતાનું કમાયેલું ધન જમીનની અંદરમાં દાટતા હતા, જમીનની અંદરમાં મૂકી દેતા હતા અને અવસરે આવે ત્યારે જમીનમાંથી બહાર કાઢીને અથવા તો પોતાના દીકરાઓને કહીને જાય કે બેટા આ જગ્યામાં આ નિશાનીમાં અને જગ્યા બતાવીને કે આ જગ્યાની અંદરમાં આપણે ધન દાટેલું છે. અને જતી વખતે આવી રીતે દાટ્યા પછી એ લોકો એક વિનંતી કરે. દરેક જગ્યાના એક અધિષ્ઠાયક દેવ હોય છે, દરેક જગ્યાના એક ક્ષેત્ર માલિક હોય, ક્ષેત્રપાલ દેવતા કહેવાય. એટલા માટે અમે સાધુ ભગવંતો જ્યારે વિહાર કરીને નવા ઉપાસની અંદરમાં જઈએ ત્યારે પહેલા દિવસે સૂત દેવતાનો કાવસક નથી આવતો, ભવન દેવતાનો કાવસક આવે, ક્ષેત્રપાલ દેવતાનો કાવસક આવે. એટલા માટે કે જે ભવન અને જે ક્ષેત્રની અંદરમાં અમારે રહેવાનું છે એ પણ અમને અનુકૂળ રહે, એ પણ અમને આરાધનાની અંદરમાં સહાય કરે, એ પણ અમારી સંયમ જીવનની આરાધના, અમારું મન પવિત્ર બને, મન પ્રસન્ન રહે અને આરાધના નિરાબાધ રીતે થઈ શકે. તો ભૂત, રાક્ષસ, યક્ષને વિનંતી કરી કે અહીંયા જે પણ હોય અમારી સુરક્ષા કરજો. અને બંને વણિકોને વિશ્વાસ કે અહીંયા જોનારું કોણ છે અને આ બાજુ નીકળી ગયા. બરોબર દૂર નીકળી ગયા, પાક્કી ખાતરી થઈ ગઈ એટલે આ નીચે ઉતર્યો સ્વયંભૂ બ્રાહ્મણ. જો જન્મથી બ્રાહ્મણ છે, સંસ્કારી છે, વેદ અને યજ્ઞયાગને ભણેલો છે, એના સામવેદ, યજુર્વેદ, અર્થવેદ વગેરે ભણેલો છે. પરંતુ એને વિચાર કર્યો કે હવે જો જિંદગીભર મહેનત કરવાની અંદરમાં જઈશ તો પૈસા તો હું કમાઈ રહ્યો, ઘરની અંદરમાં પણ જવું છે, માને પણ સુખ આપવું છે, એક પરિવાર પણ બનાવવો છે, તો સામેથી જ્યારે લક્ષ્મી આવી છે તો આ પૈસા કેમ જતા કરું. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. બ્રાહ્મણ પુત્ર હોવા છતાં પણ ચોરી કરવાનો વિચાર કર્યો. જ્યાં દાટેલું હતું હમણાં જ દાટેલું છે, જમીનને હટાવી નીચેથી ચરુને બહાર કાઢ્યો, તાંબાની કોઠીને બહાર કાઢી અને બહાર કાઢીને જોયું તો અંદરમાં 5 મહામૂલ્યવાન રત્નો અને સોનામોર વગેરે ભરેલી હતી. એના અંગની અંદરમાં હર્ષ સમાયો, રોમાંચ થઈ ગયો. પહેલી વખત જીવનની ચોરી કરવાનો વિચાર કર્યો, બ્રાહ્મણ બન્યા પછી પણ. શું કરે, પણ હવે એનો કોઈ રસ્તો નથી. આ કોઈ ચોરીનો બચાવ નથી કરતો, પણ એની કથા, એની જીવનની અંદરમાં સ્થિતિ જેવી આવી ગઈ, પરિસ્થિતિ એવી સર્જાઈ ગઈ. પરમાત્મા મહાવીર સમવસરમાં કહે છે કે એ બ્રાહ્મણે મહામૂલ્યવાન 5 રત્નો ચોરી લીધા, બાકી બધું અંદરમાં મૂકીને એમને મૂકી દીધું. ચલો 5 રત્નો પણ મારી પાસે આવી જાય ને, આખી જિંદગી નહીં, 5 જિંદગી મારી આરામથી ચાલી જવાની. પેલી વ્યક્તિએ જિંદગીભર મહેનત કરીને અહીંયા ધન દાટી ગયા, એટલા માટે કે અહીંયા જોનારું કોઈ નથી. અને જ્યારે એને ખબર પડશે કે આ મારું ધન ચાલી ગયું છે, શું હાલત થવાની, એટલા માટે ચોરીના કાર્યને મહાભયંકર કાર્ય બતાવ્યું છે. પછી ટેક્સ ચોરી હોય, કોઈના આવા પૈસા ચોરવાના હોય, કોઈનું આવું પેમેન્ટ દબાવી દેવાનું હોય, કોઈએ વિશ્વાસથી આપણને લોન તરીકે વગર દેખાવટે પૈસા આપ્યા હોય અને જો આવી જ રીતે પૈસા એના લઈ લેવાના હોય, પૈસા એના જો પડાવી લેવાના હોય, ભલે અત્યારે લઈ લઈશું
પણ ભવાંતરની અંદરમાં એનો જે પરિણામ આવવાનું છે ને એ પરિણામ આપણે સહન નહીં કરી શકીએ. અને વિચાર્યું કે આ બધા જ પૈસા લઈ લઉં અને હવે ઘરે ચાલ્યો જાઉં સમગ્રપુર નગરની અંદરમાં. હવે શું કામ છે, હવે મારે રહીને પણ શું રહેલું છે. અને ઉતાવળની અંદરમાં રાતના સમયની અંદરમાં પ્રયાણ શરૂ કરી દીધું. અચાનક આ લોકો પાછા આવે, વળી પાછો પકડાઈ ગયું. એક તો નસીબ ઓછું છે, એમાં વળી પાછું ભાગ્યથી આ મળેલું છે. હવે મારે આને ગુમાવવું નથી. અને વિકટ અટવીમાંથી રાતના સમયની અંદરમાં પસાર થયો. કયો સમય વર્તે છે એ પણ ખબર નથી, કેટલા વાગ્યા એ પણ ખબર નથી, કઈ જગ્યાની અંદરમાં જાય છે. બસ અનુમાનના આધારે દિશાને જોઈ અને આગળને આગળ વધતો જાય છે, આગળને આગળ ચાલ્યો જાય છે. અને આ બાજુ રાતના સમયની અંદરમાં સ્વયંભૂ વિચાર કરે છે કે અરે યાર મેં ખોટી ઉતાવળ કરી. આ વનની અંદરમાં દોડી તો આવ્યો, પણ હવે આ વનની અંદરમાં રહેવા લાયક બીજું કોઈ સ્થાન પણ નહીં મળે. ક્યાં જઈશ, શું કરીશ? આ અડધી રાતે આવી રીતે ભાગવું યોગ્ય નથી. ભલે એ વૃક્ષ ઉપર રહેવું યોગ્ય નતું, તો મારે બીજા વૃક્ષ ઉપર તો રહેવું જોઈતું હતું. એટલામાં તપાસ કરે છે કે કયા વૃક્ષ ઉપર રહું, રાત્રિ અહીંયા જ પસાર કરી લઉં. આ મધ્યરાત્રિની અંદરમાં વળી પાછો ખોટા રસ્તાની અંદરમાં જઈશ, કોઈ ચોર વગેરે ભડકાઈ જશે તો વળી પાછી મહેનતથી મળેલા પૈસા ચાલી જશે. એટલે તપાસ કરતા કરતા જોયું કે ઘેઘૂર વટવૃક્ષ દેખાયું, બહુ વિરાટ, બહુ વિસ્તરેલું અને એકદમ ઘેઘૂર, જેની વેલડીઓ ચારેકોર વેરાયેલી છે. એ વટવૃક્ષ ઉપર રાત્રિ કરવા માટે એ ઉપર ચડ્યો. ઉપર ચડીને બહુ પાંદડાવાળો એક જે મુખ્ય ભાગ હતો ત્યાં આવીને બેસીને વિચારે છે કે નતું મળતું ત્યારે કશું જ ન મળ્યું, અને નસીબે જ્યારે આપવા માટે ઈચ્છ્યું ત્યારે 5 રત્નો મળી ગયા. બસ કુટુંબના બધા જ ભાઈઓને સુખી બનાવી દઈશ, બધાના જ કાર્યો કરી આપીશ, બધાને પોતાની જરૂરિયાતો પૂરી કરી આપીશ. જ્યારે કુદરતે મને આ સામેથી આપેલું છે, વરના શું કામ મારા ઝાડ નીચે આ લોકો આવે, મારી જગ્યા ઉપર આ લોકો આ વસ્તુ દાટે? મારા નસીબની અંદરમાં લખાયેલું હશે, કુદરત મને જ આપવા ચાહતી હશે. જ્યાં તે બધું સમાધાન કરે છે. બસ હવે શાંતિથી સૂઈ જાઉં અને સવાર પડે એટલે સૌથી પહેલો પોતાના ઘર તરફ ચાલ્યો જઈશ. આમ વિચારે છે. એમાં ગાઢ અંધકાર ઓર વધારે ફેલાયો. શિકારી પક્ષીઓ, પશુઓ, જાનવરો પોતપોતાની જગ્યાની અંદરમાં ફરવા મળ્યા. જંગલમાંથી ડરાવણા પશુઓના અવાજો આવવા મળ્યા, રાણી પશુ, જંગલી પશુઓના. એમાં આ સ્વયંભૂ જે વડ ઉપર રહેલો હતો, જે વટવૃક્ષ બનિયન ટ્રી જેને ઇંગ્લિશમાં કહેવાય છે, એ બનિયન ટ્રી ઉપર જ્યારે રહેલો હતો ત્યારે ત્યાં ઘણા પ્રકારના પક્ષીઓના એક પરિવારો વસતા હતા. એટલું ઘેઘૂર વૃક્ષ હતું. જુદા જુદા પ્રકારના પંખીઓના અવાજ પણ ચાલુ હતા, પંખીઓની જાત જાતની ભાષાઓ પણ ચાલુ હતી. એને જોયું આછા અજવાળાની અંદરમાં ઘણા પંખીઓ પણ આ વૃક્ષ ઉપર રહેલા છે. પંખીઓ બહુ ઉપર જાય અને આ નીચેના ભાગની અંદરમાં ઘેઘૂર ઘટ્ટ ઝાડીની ઉપર જઈને બેસેલો છે. ત્યાં અચાનક એક મહાપંખી આવી ચડ્યું. જ્યારે જીવનની અંદરમાં કંઈક બનવાનું હોય છે ને ત્યારે આવી અવનવી ઘટનાઓ બનતી હોય છે. આપણા જીવનની અંદરમાં પણ જ્યારે માનો કોઈ પરિવર્તન આવવાનું હોય, કોઈક એવું સડનલી અકસ્માત જીવનની અંદરમાં ઘટના બનવાની હોય, ત્યારે આવું પણ કોઈ ઘટનાઓ ઘટતી હોય છે. જૂના કાળની અંદરમાં જંગલો હતા માટે એ પ્રકારની ઘટના ઘટતી હતી. આજે વર્તમાન સમયની અંદરમાં આપણે માનવ સમાજની અંદરમાં રહેવાનું, તો એવા પ્રકારની ઘટનાઓ ઘટે છે. અને પંખીઓનો જે વાસ હતો એમાં એક મહાકાય પંખી, એટલું વિરાટ પંખી આવી પહોંચ્યું. અને જેવું એ પંખી આવ્યું ને, અને પોતાના પંખીઓના સમુદાયની અંદરમાં જ્યારે રહ્યું, લાંબા કાળની વૃદ્ધ અવસ્થા હતી, એના થોડા પીછા પણ ખરી પડેલા હતા. અને આ મોટું વડીલ પંખી જ્યારે આવી ગયું એટલે એની બાજુની અંદરમાં બીજા નાના નાના પંખીઓ આવી ગયા. એમાં એક યુવાન પંખી પણ આવ્યું અને વિનંતી કરવા માંડ્યું કે પિતાજી, તમે મને જન્મ આપ્યો છે, મારો ઉછેર કર્યો, મને તમે યુવાન બનાવ્યો, હવે મારી ઉપર કૃપા કરો, એક વિનંતી કરો. આજે મારા બંને નયન અને બંને કાન કૃતાર્થ થયા છે. આજે જાણે કે મને એક નવો જન્મ પ્રાપ્ત થયો છે. આ બંને પાંખો જાણે કે આજે મારી જીવનમાં કૃતાર્થ બની ગઈ. તો મને આજે જન્મ આપ્યો છે, તમે આજે મને જન્મ આપ્યો તો મારું જીવન સફળ બની ગયું. હું ગરુડ હોવા છતાં પણ, ગરુડ એટલે જેને ઇંગ્લિશ ભાષાની અંદરમાં ઈગલ કહેવાય, હું ગરુડ હોવા છતાં પણ મારા આત્માને મહાગૌરવશાળી માનું છું. અચાનક પોતાના પુત્રના, યુવાન પુત્રના મોઢેથી આવી વાતો સાંભળે છે ને, એટલે વૃદ્ધ પંખી પૂછે છે કે ભાઈ કેમ આજે આટલો બધો ખુશ છે, કેમ આટલી બધી આજે પ્રસન્નતા વ્યક્ત કરે છે મારી સમક્ષ? હજી તો હું આવ્યો છું અને તું આટલી બધી દિલની ખુશી કેમ વ્યક્ત કરે છે? શું તારી ઉપર કોઈ પક્ષીરાજે રાજ્યાભિષેક કર્યો? તને આપણા કુલનો કોઈએ રાજા બનાવી દીધો? શું તારા ઘરની તમારા પુત્ર લાભ થયો છે?
શું તને કોઈ અક્ષય નિધાન પ્રાપ્ત થયું છે? શું તને જીવનમાં કોઈ વિશિષ્ટ પ્રાપ્તિ થઈ છે? પિતાજી, રાજ્ય લાભથી તો શું સંતોષ થવાનો હતો? ધન પુત્રને વૈભવથી પણ શું લાભ થવાનો? પિતાજી, આજે મને જે મળ્યું છે ને, મારી જિંદગી પવિત્ર બની ગઈ, મારી જિંદગી સફળ બની ગઈ. તો વૃદ્ધ પક્ષી પૂછે છે કે આવું તને શું મળી ગયું જે રાજ્ય કરતા પણ અધિક છે, નિધાન કરતા પણ અધિક છે, તારા ઘરની અંદરમાં પુત્ર લાભ કરતા પણ અધિક છે? શું તે એવું જોઈ લીધું? તને એવું જીવનમાં શું પ્રાપ્ત થઈ ગયું? ત્યારે યુવાન પંખી કહે છે કે સાંભળો પિતાજી, સાંભળો. અને આજુબાજુમાં બીજા પણ એના જ કુલના પંખીઓ ભેગા થઈ ગયા. અને આ બધી જ વાતચીત છે ને માનવ ભાષાની અંદરમાં ચાલે છે, માનવીય ભાષાની અંદરમાં. અને વળી પાછો સ્વયંભૂ બ્રાહ્મણ તલ્લીન બનીને સાંભળે છે. એક તો જંગલ, અંધકાર, એમાં ડરાવના અવાજો, એની અંદરમાં વિરાટકાય વડ, એની ઉપર જાત જાતના પંખીઓ, અને એમાં વળી પાછું માનવ ભાષાની અંદરમાં બોલનારું આ પંખી, અને એની સામે માનવ પંખીમાં જવાબ આપનારા મહાકાય પંખીઓ. આ બધું એને બહુ વિચિત્ર લાગ્યું, ઓડ લાગ્યું. શું છે આ બધું? આજે બધું કંઈક અવનવું જોવા માટે મળે છે. એટલે એ પણ સાવધાન બની ગયો. અને યુવાન પંખી કહે છે કે પિતાજી સાંભળો, હું આજે આટલો ખુશ કેમ છું? હું આજે આટલો બધો પરમ પવિત્ર અને પ્રસન્ન કેમ બની ગયો? મને એમ લાગે જિંદગીનું બધું જ મને મળી ગયું છે. પિતાજી, રોજની જેમ આહાર શોધવા માટે, એક ફરવા માટે, એક સ્વૈર વિહાર કરવા માટે, એક ઈચ્છા પ્રમાણેનો વિહાર કરવા માટે જ્યારે હું અહીંયાથી નીકળ્યો હતો પિતાજી, અને આકાશની અંદરમાં ફરતો હતો, તો ઉપરથી આપણને બધાને ખબર છે કે ઈગલ, ગરુડ સૌથી આકાશની અંદરમાં ઉપર ઉડે. ચીલ હોય ને સમડી, એના કરતાં પણ ગરુડ ઉપર આકાશની અંદરમાં ઉડે. એમ થાય ઘણી વખત તો વાદળ નીચે હોય અને ગરુડ પંખી એની ઉપર ઉડી શકતો હોય છે. ઈગલ રાષ્ટ્રીય પંખી છે કોક દેશોનું. તો એ ઈગલ કહે છે કે હું જ્યારે આકાશની અંદરમાં સ્વૈર વિહાર કરતો હતો, મારું ભક્ષ્ય શોધતો હતો, મારા ભોજનની તલાશની અંદરમાં હતો, ત્યાં આકાશની અંદરમાં એટલા બધા દેવતાઓને મેં ઉડતા જોયા, વિદ્યાધરો પણ નીચે ઉડતા જોયા, અને જમીન ઉપર નજર નાખી સેંકડો માનવોનો મહેરામણ, એટલા બધા માનવો, અને આકાશમાંથી સેંકડો દેવતાઓ અને વિદ્યાધરો મારી જેમ આકાશમાં ઉડતા હતા, અને ઉડી ઉડીને જમીન ઉપર નીચે એક જ જગ્યાની અંદરમાં ઉતરતા હતા. એટલે એ જગ્યા ઉપર મેં નજર કરી. ઉડતા ઉડતા ત્યાં કિન્નરો ગાતા હતા, અપ્સરાઓ નૃત્ય કરતી હતી, વ્યંતરો વાજિંત્ર વગાડતા હતા, ઇન્દ્રો સ્તુતિ કરતા હતા, અસુરો મલ્લ કુસ્તી કરતા હતા. આ જોઈને મારા મનમાં વિચાર આવ્યો કે કયો આ પ્રસંગ છે, કયો અહીંયા માનવ જગતનો મહોત્સવ ચાલે, જેમાં ઇન્દ્રો, દેવતાઓ, આ વ્યંતરો, અસુરો, ભવનપતિ, આ બધા જ દેવી દેવતાઓ એકઠા થયા છે. લાવ જોતો ખરો. એટલે હું પણ આકાશમાંથી ઉડતો 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 નીચે આવી, અને બાજુમાં રહેલા એક વિશાળ વટવૃક્ષની ડાળ ઉપર હું પણ જઈને ઉભો રહી ગયો, જોવા માટે કે શું છે આ માનવ મહેરામણ, આટલું બધું કેવી રીતે આવ્યું છે, શું છે આ જગ્યાની અંદરમાં. આટલા બધા માનવો, અને ખાસ કરીને દેવી દેવતાઓ નીચે આવી ગયા, દેવતાઓ અને અપ્સરાઓ નીચે આવી ગઈ. એવી સુંદર અપ્સરાઓ, સ્ત્રીઓ ગાતી હતી, નૃત્ય કરતી હતી, જાણે કોઈ મહોત્સવ મંડાયેલો હોય. અને મેં જોયું કે આ બધાનો આનંદ ત્યારે વધ્યો, કોઈ એક પરમ પવિત્ર વ્યક્તિ, જેની આંખોની અંદરમાં અપાર દયા અને કરુણા ભરેલી છે, જેના ચહેરા ઉપર એટલી બધી એક દિવ્ય કાંતિ છે, જેની ચાલ એટલી બધી મધુર રહેલી છે, જેના શરીરમાંથી નીકળતા પરમાણુઓ જાણે કે મને સ્પર્શ કરતા હતા. એ વ્યક્તિને જોતાની સાથે નિરવધિ આનંદ તો મને પણ થયો, અને દેવતાઓ, નરેન્દ્રો, ઇન્દ્રો, અપ્સરાઓ, એમાં જાણે કે તુમુલ આનંદ ફેલાઈ ગયો. જય જયકાર થવા માંડ્યો. એટલા બધા બુલંદ અવાજે જય જયકાર થવા માંડ્યો. એટલામાં એક સરસ મજાનું સુંદર સિંહાસન બન્યું. નીચે સોનાનું કમલ, એની ઉપર સુંદર પ્રકારનું સિંહાસન, અને સુંદર અવયવવાળા, સર્વાંગ દર્શનીય, મનોહર. આમ એનું એ વ્યક્તિ જે આવેલા હતા ને, એનું શરીર એટલું સુંદર હતું, એટલું મનોહર હતું, એટલું સર્વાંગ સંપૂર્ણ હતું કે એની સામે દેવતાઓ અને દેવેન્દ્રો પણ ઝાંખા પડી જતા હતા. એની સામે અપ્સરાઓના રૂપ પણ ફીકા પડી જતા હતા. અને એ વ્યક્તિ જ્યારે સિંહાસન ઉપર બેઠા, અને એની આજુબાજુની અંદરમાં અલગ અલગ વિભાગની અંદરમાં લોકો જોડાઈ ગયા. ધીરે ધીરે મને સમજાયું કે આ તો કોઈ જૈન કેવલજ્ઞાની મુનિ ભગવંત પધાર્યા છે, કોઈક વિશિષ્ટ જ્ઞાની ભગવંત પધારેલા છે. અને એમની આ બધી કદાચ દેશના કે પ્રસરાઓ બધી ગોઠવાઈ ગઈ છે. મેં પણ વિચાર્યું કે હો, 3 લોકોની અંદરમાં કેવું આશ્ચર્ય છે જે મને જોવા માટે મળ્યું. પછી પિતાજી, હું તો વૃક્ષની ડાળ ઉપર બેઠેલો હતો, હું ઉડવાનું ભૂલી ગયો, ખાવાનું ભૂલી ગયો, હું શેના માટે આવ્યો તો એ પણ ભૂલી ગયો.
બસ એ વ્યક્તિને નિહાળ્યા કરું. એની આંખોની અંદરમાં એક અજીબ આકર્ષણ, એની આંખોની અંદરમાં જે કરુણાનો સાગર ભૂગવતો હતો. એમને જે બોલવાનું શરૂ કર્યું ને, એમ લાગે કે આવો અવાજ જિંદગીમાં નથી સાંભળ્યો. એટલો મીઠો મધુર માલકોશ રાગની અંદરમાં, જાણે કે 100 વાદળોની ગર્જના થતી હોય, હજાર ઘંટનાદ થતા હોય, સેંકડો શંખનાદ જાણે કે એમના અવાજની અંદરમાં સમાયેલા હતા. એમનો અવાજનો જે પડછંદો કાનની અંદરમાં જાય, એકદમ સોય પડે અને અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. અને મધુર રાગની અંદરમાં એમને જે મંગલિક કર્યું અને પછી જે એમને ભવ્ય જીવોને પ્રતિબોધ કરવાનું શરૂ કર્યું અને એ બોલતા ગયા. એ એમને જે બધી વાતો કરીને, આ ગરુડે કોઈ કેવલ જ્ઞાની તીર્થંકર પરમાત્માને જોયા છે. હવે આપણા મનમાં સવાલ થાય ને કે તીર્થંકર પરમાત્મા જો હોય તો પછી તો સમવસન મંડાયેલું હોવું જોઈએ. એવું જરૂરી નથી. દર વખતે સમવસન બનાવે જ એવું જરૂરી નથી હોતું. સમવસન હંમેશા ગોળ હોય એવું પણ નથી હોતું. સ્ક્વેર પણ હોય, રાઉન્ડ શેપમાં પણ હોય, સ્ક્વેર શેપમાં પણ હોય. અને ક્યારેક સુવર્ણ કમલ ઉપર સિંહાસન મૂકીને પણ પ્રભુની દેશના થાય. અને અહીંયા કોઈ તીર્થંકર પરમાત્મા પધાર્યા છે. ધીરે ધીરે પ્રભુની દેશના શરૂ થાય છે અને આગળ શું મંગલ વાતાવરણ સર્જાય છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.